રેગ્યુલર ઓપીડીમાં પેશન્ટ આટલા ક્વેશ્ચન ફ્રીક્વન્ટલી પૂછતા હોય છે. હા બોલો. શું 35 વર્ષ પછી પ્રેગ્નન્સી પોસિબલ છે? 35 વર્ષ પછી પ્રેગ્નન્સી પોસિબલ છે. હકીકત એ છે કે થોડીક ફર્ટિલિટી ડિક્લાઇન થઈ જાય, એમને એફર્ટ વધારે કરવા પડે અને દવા લેવી પડે, પણ પોસિબલ છે. સર, બીજો ક્વેશ્ચન એવો પૂછે છે કે શું સ્ટ્રેસના લીધે બાળકો ના થાય? સ્ટ્રેસના લીધે બાળક થવામાં થોડી તકલીફ પડે, પરંતુ ખાલી સ્ટ્રેસના લીધે બાળક ન જ થાય એવું નથી. સ્ટ્રેસ ઇઝ અ કન્ટ્રીબ્યુટરી ફેક્ટર ફોર ઇન્ફર્ટિલિટી, પણ સ્ટ્રેસના લીધે જ બાળક ન થાય એવું જ નથી. IVF થી ટ્વિન્સ બાળકો જ થાય છે એવું ઘણા પેશન્ટ્સ પૂછતા હોય છે સર. IVFમાં ટ્વિન્સ બાળક કરવું એ એક ઓપ્શન છે, ફરજિયાત નથી. એટલે જો કોઈને સિંગલ જ બચ્ચું જોઈતું હોય તો IVFમાં સિંગલ જ થશે, અને જો કોઈકને જોડિયા બાળક જોઈતા હોય તો IVF થી જોડિયા બાળક થવાના ચાન્સ વધી જશે. આ સાચો આન્સર છે. સર, આ ક્વેશ્ચન તો ઘણો કોમન છે કે IVF થી થયેલું બચ્ચું વીક કે કમજોર હોય છે. ના, એ મિથ છે. IVF થી થયેલું બચ્ચું સરસ હોય છે, નોર્મલ થી થયેલા બચ્ચા જેવું જ હોય છે અને વીક નથી હોતું. સર, આ ક્વેશ્ચન મોસ્ટલી ફિમેલ પૂછે છે કે શું IVF પછી સાવ સૂઈ રહેવું પડશે? ના, આ મિથ છે. IVF પછી આરામની જરૂર છે. દેટ ડઝન્ટ મીન કે સાવ સૂઈ રહેવું પડે છે. ડે ટુ ડે નોર્મલ એક્ટિવિટી ધીમે ધીમે કરી શકાય છે. ઘણા પેશન્ટ્સ એવું પૂછતા હોય છે કે શું આપણે IVF ને લાસ્ટ ઓપ્શન જ રાખશું? IVF એ બેસ્ટ ઓપ્શન છે એવું પેશન્ટને સમજાવવાનું કે IVF એ બેસ્ટ ઓપ્શન છે, લાસ્ટ ઓપ્શન નથી. લાસ્ટ તો એટલા માટે રાખીએ છીએ કે એ રૂટીન સારવાર કરતાં વધારે મોંઘું છે. એટલે અમુક કેસમાં એને પહેલું જ ઓપ્શન રાખવો પડે, અમુક કેસમાં આપણે એને લાસ્ટ ઓપ્શન રાખી શકીએ. પણ પેશન્ટને ખાસ કહેવું કે IVF ઇઝ બેસ્ટ ઓપ્શન, નોટ ધ લાસ્ટ ઓપ્શન.